અને ભાવનગરની મહુવા નગરપાલિકામાં ભાજપના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાયું। પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થયા પછી ઘમાસાણ થયું। પ્રમુખ તરીકે મિત્તલ જોશી અને ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ વાળાની નિમણૂક કરવામાં આવી, ત્યારે હોદ્દેદારોની આ વરણી પછી ભાજપના કાઉન્સિલર અને શહેર ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી થઈ। કાઉન્સિલર એલવી ભૂત અને ભાજપ શહેર પ્રમુખ દીપક જાની વચ્ચે બોલાચાલી થઈ। આ બંને નેતાઓ વચ્ચે બોલાચાલી પછી બે જૂથ સામસામે આવ્યા। મહુવાના વાસી તળાવ વિસ્તારમાં ફટાકડા ફોડવા પછી મામલો બેચક્યો તો આ ઘટનાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, ત્યારે ભાજપના જ આ નેતાઓ બાખડ્યા। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા કિશન આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કિશન, હોદ્દેદારની વરણી પછી ભાજપના કાઉન્સિલર શહેર ભાજપ પ્રમુખ વચ્ચે બોલાચાલી અને ધીંગાણું આખું સામે આવ્યું છે। હાલની શું સ્થિતિ, શું વધુ વિગતો? રાજા, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ જેટલી જે માફ કરશો જે નગરપાલિકાઓ છે તેની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ હતી, તેને લઈને ભાવનગર જિલ્લાની વાત કરીએ તો ભાવનગર જિલ્લાની વલભીપુર, મહુવા અને તળાજા નગરપાલિકાની જે ચૂંટણી પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી તેને લઈને મહુવા નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીના નામની નિયુક્તિ બાદ સમગ્ર મામલો જે છે સામે આવ્યો છે। ભાજપ દ્વારા જે ફટાકડા ફોડે છે તેની અંદર ભાજપનો બે જૂથ વચ્ચેનો વિખવાદ બહાર આવ્યો છે। વાત કરીએ તો પાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી બાદ સમગ્ર બબાલ છે જે જોવા મળી હતી। પ્રમુખ તરીકે મિત્તલ જોશી અને ઉપપ્રમુખ તરીકે જયપાલસિંહ વાળાની નિયુક્તિ કરવામાં આવી હતી। ત્યારબાદ ભાજપના કાઉન્સિલર એલબી ભૂત અને ભાજપ શહેર પ્રમુખ દીપક જાની વચ્ચે બોલાચાલી થઈ। ત્યારબાદ બંને જૂથ આમને સામને આવ્યા હતા અને મહુવાના જે વાસી તળાવ છે તે વિસ્તારમાં ફટાકડા ફોડતા તે દરમિયાન આ બબાલ થઈ હતી। આ બબાલ થતા જે વિસ્તાર છે ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। જી કિશન, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।